બહાર ડ્રોઈંગ રૂમમાંથી નીતિનો જોરથી ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. શું હું પાગલ છું, બેવકૂફ છું કે છેલ્લા 5 વર્ષથી કેસ પાછળ પૈસા બગાડી રહ્યો છું? અને આ શિયા આપણી પીઠ પાછળ રાઘવ સાથે પ્રેમ લીલા ચલાવી રહી છે. ત્યારે નીતિનની મમ્મી બોલી, બેટા, છેલ્લા 5 વર્ષથી તો તારી બહેન વનવાસ ભોગવી રહી છે. હવે જો તે જવા માંગે તો જવા દે. નીતિન ગુસ્સે થઈને બોલ્યો, 5 વર્ષ પહેલા કોણે રોકી હતી? આ બધી વાતો સાંભળીને શિયા અંદરના રૂમમાં બેસી અને ગભરાઈ રહી હતી. તેણે નિર્ણય લઈ લીધો, પણ હવે શું નિર્ણય લેવો તે યોગ્ય સાબિત થશે તેને ખુદનો ખબર ન હતી. શિયા 28 વર્ષની સાદા રૂપ રંગની છોકરી હતી. 5 વર્ષ પહેલા તેના લગ્ન આઈટીઆઈ એન્જિનિયર રાઘવ સાથે થયા હતા. શિયાના પિતા ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. શિયાના મોટા ભાઈ નીતિન અને રોનકે શિયા સાથે રાઘવને પસંદ કર્યો હતો. જ્યારે રાઘવ શિયાને જોવા આવ્યો હતો ત્યારે દુબળો પાતળો રાઘવ શિયાને થોડો અજીબ લાગ્યો હતો. રાઘવ અને શિયા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. શિયાની મોટી મોટી આંખો અને શર્મા સ્મિત રાઘવને દિલમાં દીવાનો બનાવી દીધું હતું. રાઘવને લગ્ન માટે હા પાડી દીધી હતી. શિયાની મમ્મી શિયાના નસીબને વાહવાહી કરતા થાકતી ન હતી. એક સાદી ગ્રેજ્યુએટ છોકરી આટલો ભણેલો ગણેલો પતિ મળી ગયો હતો. લગ્ન સમયે શિયા લાગ્યું કે સારું સસરું પક્ષના લગ્નથી ખુશ નથી. તેને લાગ્યું કે કદાચ તેને કારણે એ હોઈ શકે કે રાઘવ ઘરવાળાના તેમની અપેક્ષા મજબૂર ભેટ મળી નથી. જયમાળા લઈને જ્યારે શિયા રાઘવ તરફ જઈ રહી હતી ત્યારે તેના કાકાના તેની તાઈજી તે ધીમે ધીમે હોશ હોશ ગુંજી રહ્યા હતા. અરે, છોકરો તો બોનો છે, એટલો પાતળો જાણે કોઈ બાળક હોય. રાઘવ ખરેખર શિયા જેટલો જ હતો અને શિયા પણ કોઈ ઊંચા ન હતી. 5 ફૂટ ઊંચાઈએ શિયાનું નાનું કદ દર્શાવતું હતું. જ્યારે રાઘવનું 5 ફૂટ કદ તેને એકદમ બોનું બનાવતી દેતું હતું. જૂતા છુપાવવાની રસમમાં શિયાની ચચેરી બહેન પીહુએ મજાકમાં કહ્યું, અરે જીજાજુ, તમે જૂતાઓ તો કદાચ ઢીલા હશે, બહુ ધ્યાનથી જોવું પડશે. આ મજાકથી શિયાને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. જ્યારે રાઘવનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો હતો. જ્યારે શિયા વિદાય થઈને રાઘવના ઘરે આવી ત્યારે વાતાવરણ ખૂબ જ તજાગ્રસ્ત લાગ્યું હતું. ઉડતી ઉડતી વાતો શિયાના કાને પણ પહોંચી કે તેના બંને મોટા ભાઈઓએ તેમને ધોખો આપ્યો છે. સારા લગ્નની વાત કરીને તેમને સાદા રંગરૂપની ઓછું ભણેલી બહેન તેમના ગળે બાંધી દીધી હતી. રાઘવની મમ્મી તેમને દેરાણીને કહી રહી હતી, અરે રાઘવ માટે તો ઘણા સારા પૈસાદાર રિશ્તા આવી રહ્યા હતા. બસ થોડું નાનું કદ જ છે, નહીં તો મારો દીકરો લાખોમાં એક છે. શું હું મારા દીકરા માટે આવી સાદી અને ફક્ત એક ગ્રેજ્યુએટ છોકરી લાવત? બંને વચ્ચે વાત ચાલી રહી હતી. આ બધું સાંભળીને શિયા આંસુ દબાવીને બેસી રહી હતી. તેને ખબર ન હતી કે હકીકત શું છે. શું ખરેખર તેના ભાઈઓએ તેના સાસરિયાઓને ધોકો આપ્યો હશે? રાત્રે રાઘવ પણ શિયા સાથે ખૂબ રૂખો વ્યવહાર કર્યો હતો. તેણે શિયા તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહીં. દૂધ પીધા પછી રાઘવ શિયાને કહ્યું, જ્યારે હું તને બોનું કે અબજી લાગતો હતો તો કોણ કહ્યું હતું કે મારી સાથે તું લગ્ન કર? શિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તે હડબડાટમાં બોલી, શું છોકરીઓ ક્યારે મત પૂછવામાં આવે છે? રાઘવે વ્યય કરતા કહ્યું, તો તું હડબડે પણ છે. જાહેર છે તેની જ તમારા પરિવારે તારા માટે વર શોધ્યો નહોતો, પણ ખરીદ્યું હતું. પણ ભાવ પણ ક્યાં ચૂક્યો તેમણે? શિયા બોલી, તમે તમારો ગુસ્સો મારા પર કેમ ઉતારો છો? રાઘવ ચીડાઈને બોલ્યો, મહારાણી, તો પછી મારું જીવન કેમ બરબાદ કર્યું? કોઈ ઊંચો છોકરો ખરીદી લેત. શિયાની સમજાતું નહોતું કે રાઘવ આવું કેમ બોલી રહ્યો છે. જ્યારે કંઈ સમજાયું નહીં તો તે રડવા લાગી હતી. રાઘવે ઓશીગું લઈને ચાદર ઓઢી અને બાજુમાં સૂઈ ગયો હતો. સવારે શિયાની મોટી નડદ પૂજા મીઠી સ્મિત સાથે ચાનો ટ્રે લઈને આવી, પણ શિયાને સોજેલા લાલ આંખો જોઈને ચોંકી ગઈ. પૂજાએ શિયાને ફક્ત આટલું જ કહ્યું, થોડી ધીરજ રાખ શિયા, બધું ઠીક થઈ જશે. પણ બધું ક્યાં ઠીક થઈ ગયું? પગ ફેરા જ્યારે શિયાના ભાઈઓ નીતિન અને રોનક આવ્યા તો વાત ખૂબ વધી ગઈ હતી. પૂજાએ શિયાને કહ્યું કે રાઘવને ગુસ્સો એ વાતનો છે કે તેના માતા પિતાએ તેને ખોટું બોલ્યું હતું કે શિયા ગ્રેજ્યુએટ છે અને સિવિલ એન્જિનિયર તૈયારી કરી રહી છે. રાઘવને લગ્નના દિવસે જ ખબર પડી કે શિયા એક ઘરેલું છોકરી છે. રાઘવના પરિવારે સારા લગ્નના શોભાના શિયાનું પસંદ કરી હતી. જ્યારે શિયાની સાસુ શિયાના પરિવારને ધોકેબાજ અને ના જાણે શું બોલી રહી હતી. નીતિન બોલ્યો, તમે સારા લગ્નની વાત કરી હતી. નીતિન બોલ્યો, તો તમે સારા લગ્નની વાત કરી હતી તો અમને અમારા બજેટથી વધુ ખર્ચ કર્યો છે. જો તમને રોકડ જોઈતી હતી તો મોં ખોલીને કહી દેતા, અમે ઘરેણાં અને કપડાં પણ ઓછું ખર્ચ કરત.
રાઘવ બોલ્યો, બહેન માટે વર ખરીદવાની સારું તો તમને યોગ્ય રીતે ભણાવતું હોત. ઓછામાં ઓછું આવું મોલ ભાવ તો ન કરવું પડત. આખરે શિયાને મોટો સિક્કાની જેમ સાસરેથી પાછી મોકલી દેવામાં આવી હતી. બંને ભાભીઓએ લેક્ચર આપવાનું શરૂ કર્યું કે પહેલાં જો ભણવામાં ધ્યાન રાખ્યું હોત તો આ નોબત જ ન આવી હોત. શિયા અનપઢ ન હતી, પણ તેની પાસે એવી કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી ન હતી કે જેના આધારે તે નોકરી મળી શકે. ગ્રેજ્યુએશન પછી શિયાને બેકરી, ટેક્સટાઇલ અને ડિઝાઇનિંગ, બેઝિક મેકઅપ જેવા કોર્સ કર્યા હતા, પણ તેને કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી ન હતી. શિયાને માયકે આવ્યાને 2 મહિના થઈ ગયા હતા. તે ચૂપચાપ પોતાના રૂમમાં રહેતી હતી. નીતિન અને રોનક શિયાને મરજી વિરુદ્ધ રાઘવને ભરણપોષણ, ઘરેલું હિસ્સા અને છૂટાછેડાના કેસ દાખલ કર્યો હતો. બંને ભાઈઓને પણ પોતાની પતિના હામાં હા મેળવવાનું કહ્યું હતું. આ તો રાઘવે કરવું જ પડશે. શિયાએ તે રૂખી અને પથ્થરદિલ માણસ પાસેથી કંઈ જોઈતું ન હતું, પણ જે મજબૂર હતી. શિયા મનમાં વિચારી રહી હતી, થોડુંક તો રાઘવને એકવાર મારી સાથે વાત કરી લે, પણ ના, તેણે તો પોતે જ શિયાને ગુનેગાર ઠેરવી અને ચુકાદો સાંભળી દીધો હતો. એ ગુના માટે જે તેણે ક્યારે કર્યો જ ન હતો. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. દરેક તારીખ આગળ તારીખ આપવામાં આવતી હતી. ભાઈઓને જોશ અને ગુસ્સો બંને ઓછો થઈ ગયો હતો. ભાભીઓએ પણ ધીમે ધીમે પોતાનું કામ શિયા તરફ ખસેડવાનું શરૂ કરી દીધું હતું. શિયાના માતાને ચિંતા વધતી જતી હતી. તેમને સમજાતું ન હતું કે શિયાનું શું થશે. તેઓ દીકરાઓને પર આરોપ લગાવતી કે તેમણે રિશ્તાઓ પહેલાં જ ખુલ્લેથી વાત કરી લેવી જોઈતી હતી. દીકરીઓ પોતાની સફાઈમાં કહેવા, માં બધું તો તમારી પૂછીને જ કર્યું હતું, હવે અમે એમને દોષ ઠેરાવો છો. શિયાએ લાગતું કે તેના કારણે જ ઘરનું વાતાવરણ તણાવગ્રસ્ત થઈ રહ્યું છે. એક દિવસ ભાભી અને મામી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. શિયાને ના જાણે શું વિચાર્યું કે ફોન ઉપાડી રાઘવને મેસેજ કર્યો, મારે તમને મળવું છે, મારે કેસ વિશે કંઈ ચર્ચા કરવી છે. 1 કલાક પછી શિયાએ જોયું કે રાઘવ હજી મેસેજ વાંચ્યો નથી. તેણે લાગ્યું કે કદાચ તેણે ફોન પર વધુ આવતું નથી. ત્યારે રાઘવનો મેસેજ આવ્યો, ઠીક છે, આપણે રવિવારે મળીએ, સમયનું નક્કી કર. શિયાએ મેસેજ કર્યો, બપોરે 12 વાગે રંગોલી રેસ્ટોરન્ટમાં મળીશું. રાઘવનો જવાબ આવ્યો, ઠીક છે. શિયાએ ફરી મેસેજ કર્યો, અમે તો મારો નંબર સેવ કરી લે, જો શોધવામાં તકલીફ પડે તો ફોન કરજે. શિયાએ કહી તો દીધું, પણ હવે તે ડર લાગવા લાગ્યો કે તેણે મનમાં વિચારતી કે રાઘવને પોતાના ઘરવાળા સાથે આવ્યો તો મારી ફરજેથી થઈ જશે. ક્યારે તે વિચારતી કે તે ત્યારે જઈ શકશે નહીં. ક્યારે તેને લાગતું, જો રાઘવ મેસેજનું સ્ક્રીનશોટ મારા ભાઈઓને મોકલી દીધું તો ના જાણે શું થશે. શનિવારની રાતે શિયા કટરાને બદલી રહી હતી. રવિવાર તેણે ઘરવાળાને કહ્યું કે તે સહેલીના ઘરે જાય છે લંચ માટે. તૈયાર થઈને વખતે તે સમજાયું નહીં કે શું પહેરે. પહેલાં મરૂન રંગ પહેર્યો, પણ તેને ખૂબ જ તેજસ્વી લાગ્યો. પછી સફેદ રંગ પહેર્યો તો તેને લાગ્યું કે રાઘવ ન વિચારે કે તેનો ખાવાનું શોખ બનાવી રહ્યું છે. આખરે ઘણું વિચારીને શિયાએ હળવા આસમાની રંગનો કુર્તો પહેર્યો, સાથે ચાંદીની બાલીઓ અને નાની કાળી બિંદી અને હળવો મેકઅપ, જે તેના રૂપને સૌભજ આપી રહ્યો હતો. જ્યારે શિયા રંગોલી રેસ્ટોરન્ટમાં પહોંચી ત્યાં રાઘવ પહેલેથી જ બેઠો હતો. શિયાને જોતા તે ઊભો થઈ ગયો. બંને 2 મિનિટ સુધી ચૂપચાપ ત્યાં બેઠા રહ્યા હતા. બંનેને સમજાતું ન હતું કે વાત કેવી રીતે શરૂ કરે. ત્યારે વેટર આવીને તેમની વચ્ચે શાંતિ તોડી અને તેમને એક કાર્ડ આપ્યું. રાઘવે શિયાને કહ્યું, ઓર્ડર તું કર. શિયાએ વેજીટેબલ ઇડલી અને કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો હતો. રાઘવે ગળું ખંખેર્યું અને આખરે શું વિચાર્યું છે. શિયાએ જવાબ આપ્યો, ખબર નથી. પહેલાં ઘણું હું વિચારતી હતી, પણ હવે કંઈ નથી વિચારતી. રાઘવ બોલ્યો, જો આપણે કાગળ ઉપર હજુ પણ પતિ પત્ની છીએ તો તારા ભાઈઓએ મારા જબ કેસ કેમ કર્યો છે તે વધુ ખોટું છે. મને ખબર નથી લાગતું કે તેઓ બિનજરૂરી તકલીફ આપી રહ્યા છે. તેમના કારણે મારા સારી નોકરી ગઈ છે. શિયા બોલી, રાઘવ હું શું કરું? મારા ભાઈઓ છે જે મારી સાથે ઊભા છે. રાઘવ બોલ્યો, તારી સાથે નહીં, પોતાના અહંકાર સાથે ઊભા છે. શિયાએ જવાબ આપ્યો, કોઈક તો સહારો જોઈએ ને. રાઘવે ગુસ્સોમાં બોલ્યો, કેમ અપંગ છે શું? સારી ખામી છે, દેખાવામાં પણ ઠીકઠાક છે, સારી બોલી, પણ તમારી જેમ ભણેલી નથી, નોકરી કરી શકું. રાઘવે કહ્યું, ગ્રેજ્યુએટ તો છો ને, કંઈક કરી શકો છો. મેં તો સાંભળ્યું હતું કે ખૂબ ટેલેન્ટ છે. શિયાને જવાબ આપ્યો, હા, મેં બેકરી, મેકઅપ વગેરેના કોર્સ કર્યા છે, પણ તેમનાથી મને નોકરી શું મળશે?
રાઘવે કહ્યું, શિયા, બાળપણથી જ હું મારા નાના કદને કારણે એટલી હેરાન ભાવથી ભરાઈ ગયો હતો કે ભણવા સિવાય મને આગળ વધવાનો બીજો રસ્તો કોઈ દેખાયો ન હતો. હું ફક્ત એક ભણેલી પ્રેમાળ સાથી ઈચ્છતો હતો, પણ મારા અને તારા પરિવારને મળીને મારું જીવન બરબાદ કરી દીધું છે. શિયાળ બોલી, તું સાચું કહે છે, મારું જીવન તો બહુ આબાદ છે. રાઘવ બોલ્યો, તારી સાથે તો તારો પરિવાર છે, મારી સાથે તો કોઈ નથી. હું એકદમ એકલો પડી ગયો છું. દોસ્તોમાં મજાક બની ગયો છું. બધાને લાગે છે કે મારા નાના કદના કારણે મારી પત્ની પણ મને છોડીને જતી રહી છે. શિયા બોલી, આ તો એકદમ ખોટું છે. હું તો આખા ડ્રોમાં ફક્ત એક કઠપૂતળી છું. રાઘવે જવાબ આપ્યો, કેમ બની કઠપૂતળી? શિયા, ઉઠ અને પોતાના સાથે ઊભો રહેવાનું શીખ. બંને ઘણો સમય વાતો કરતા રહ્યા. જ્યારે શિયાના ઘરેથી ફોન આવ્યો ત્યારે બંનેનો સમય અંદાજ આવ્યો. આ મુલાકાત પછી શિયા અને રાઘવ વચ્ચે અવારનવાર થવા લાગી હતી. શિયાને રાઘવના એક સારો મિત્ર મળી ગયો હતો. રાઘવને લાગ્યું કે શિયા વિશે આટલો ખોટી હતો. શિયા પાસે ભલે એન્જિનિયરિંગની ડિગ્રી ન હતી, પણ તે ખૂબ ટેલેન્ટેડ હતી. રાઘવ સલાહ પરથી શિયાએ ઘરેથી બેકિંગ ક્લાસ શરૂ કર્યા હતા. આવક ઓછી હતી, પણ આત્મસન્માન વધારે હતું. હવે શિયાને વિશ્વાસ થઈ ગયો હતો કે તે આત્મનિર્ભર જીવન જીવી શકે છે. તેણે કોઈના સહારાની જરૂર નથી. શિયાનું મન રાઘવ તરફ ઝૂકવા લાગ્યું હતું, પણ તેને લાગ્યું કે રાઘવ લાયક નથી. રાઘવ જેટલું શિયાને મળતો તેટલું તેની તરફ ખેંચાતો. એક દિવસ રાઘવે શિયાને મેસેજ કરીને લંચ માટે બોલાવી. લંચ કરતા રાઘવ હસતા બોલ્યો, શિયા ઘરે શું કરી રહી આવે છે? શિયા શરમાતા બોલી, સહેલીના ઘરે જાઉં છું. રાઘવ થોડી રોકાઈને બોલ્યો, આ રિશ્તાને ફરી એક મોકો આપવા માંગે છે, જો તમે ઠીક લાગે તો. હું તારા વિશે ખોટો હતો. તું ખૂબ સમજદાર અને ટેલેન્ટેડ છોકરી છે. શું તું મારી જીવનસાથી બનવાનું પસંદ કરીશ? શિયા બોલી, રાઘવ, પણ મારા ભાઈઓએ કેસ કર્યો છે. રાઘવ બોલ્યો, જો તું તૈયાર હોય તો બાકી બધું હું સંભાળી લઈશ. ઘરે આવીને શિયાએ મમ્મીને વાત કરી. તેઓ બોલ્યા, તને વિશ્વાસ છે કે રાઘવ તારી સાથ આપશે? હમણાં તો તારા ભાઈઓ તારી સાથે ઊભા છે, પછી જો કંઈ ઊંચ નીચ થઈ તો જવાબદારી તું જ હોઈશ. શિયાએ નિર્ણય લઈ લીધો હતો કે પહેલાં ઘરવાળાઓની મરજી વિના રાઘવને પસંદ કર્યો હતો. આજે તેણે પોતે રાઘવને પસંદ કર્યો છે. આ વાત સાંભળીને શિયાના બંને ભાઈઓ ઉભડકી ઉઠ્યા, પણ શિયાને ટસની મસ ન થઈ. રાઘવનો પરિવાર પણ શિયાના ઘરે લાવવા તૈયાર ન હતો, પણ રાઘવે કોઈની પરવા ન કરી અને તેણે શિયાના ઘરે પહોંચી ગયો હતો. શિયાએ બંને ભાઈઓ સામે હાથ જોડીને રાઘવ બોલ્યો, મારી ભૂલ થઈ હતી કે મેં શિયા સાથે વાત કર્યા વિના જ માયકે બોલાવી દીધી હતી. ફક્ત ગેરસમજના કારણે બંને છેલ્લા 5 વર્ષથી વનવાસ ભોગવી રહ્યા છીએ. આજે તમે મારી શિયાને વિદાય કરો, જેથી તેને વનવાસમાંથી ગૃહસ્થામાં પ્રવેશી શકીએ છીએ. રાઘવના શબ્દો તે સાંભળીને આખા ઘરમાં એક પળ માટે એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. શિયાની મમ્મી આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ આ આંસુ દુઃખના નહીં પણ સુખના અને સંતોષના હતા. તેમણે શિયાના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, જો તું આમાં ખુશ છે તો તારી તકલીફ પર આશીર્વાદ છે. પણ નીતિન અને રોનક હજુ પણ ગુસ્સામાં હતા. નીતિન ગુસ્સેથી બોલ્યો, અમે તને આ માણસ સામે ન્યાય અપાવવા માટે 5 વર્ષ લડ્યા છીએ, પણ આજે તું ફરી તેની સાથે જવા માંગે છે. શિયાએ મજબૂત અવાજમાં કહ્યું, ભૈયા, 5 વર્ષ પહેલાં હું એક ડરેલી, અણસમજ પહેલી છોકરી હતી. ત્યારે મારું કોઈ પણ સપનું ન હતું, કોઈ આત્મનિર્ભર ન હતી. પણ આજે હું જાણું છું કે મારે શું કરવું જોઈએ. આ મારો નિર્ણય છે, મારું જીવન છે, એટલે હું નિર્ણય લઈ શકું છું. રાઘવે એક પગલું આગળ વધીને નીતિનના ખભે હાથ મૂકીને કહ્યું, ભાઈ સાહેબ, હું જાણું છું કે તમે તમારી બહેનને ખૂબ પ્રેમ કરો છો, તમે તેના શ્રેષ્ઠ ઈચ્છો છો. હું તમને વચન આપું છું કે હવે કોઈ શિયાને ક્યારે તકલીફ નહીં આપું, તે ક્યારે એકલી નહીં લાગવા દઉં. તેમને વિશ્વાસ જતાવવાનો પ્રયત્ન કર્યો હતો. રોનકે ઊંડો શ્વાસ લીધો અને નીતિન તરફ જોયું. બંનેની આંખોમાં સહમતી હતી. થોડી પળો પછી નીતિને માથું નમાવીને કહ્યું, જો શિયા ખુશ છે તો અમારે પણ આ રિશ્તાથી સ્વીકારો કરવો પડશે. શિયાની આંખો ભીની થઈ ગઈ હતી અને તે દોડીને પોતાના ભાઈઓને ગળે લાગી ગઈ હતી. આખા ઘરમાં લાગણીઓની સમુદ્ર ઉમટી પડ્યો હતો. થોડા દિવસોમાં શિયાને ફરી વિદાય થઈ, પણ આ વખતે આ વિદાય પ્રેમ સમજદારીના પાયા પર ટકેલી હતી. આ વખતે જ્યારે શિયા દુલ્હન બની વિદાય થઈ ત્યારે તેની આંખોમાં વિદાયના આંસુ ન હતા, પણ એક સ્મિત હતું. આ રીતે 5 વર્ષનો વનવાસ પૂરો થયો હતો.
શિયા અને રાઘવનું જીવન નવી ખુશીઓમાં ભરાઈ ગયું હતું. રાઘવ સાથે વિદાય થયા પછી શિયા વિચારી રહી હતી કે તે ખરેખર જીવનમાં આપણે બીજો મોકો જરૂર આપે છે. બસ આપણે દિલથી અવાજ સાંભળીને તેને હિંમત રાખીને તેને અપનાવવો જોઈએ. મિત્રો, તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો ચેનલ લાઈક કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.